આજે મને ગર્વ થાય છે કે સાહેબ ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કે મુખ્યમંત્રીની જવાબદારીઓ શું હોય? એ જવાબદારીઓ એ હોય છે કે એમણે પ્રજાના હિત માટે કામ કરવાનું હોય છે, દલાલીઓ કરવા માટે નહીં. આજે ભાજપના કેટલા સાંસદો છે મિત્રો? હું અહીંથી કહેવા માંગુ છું કે વલસાડના સાંસદે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદન કર્યું છે. કર્યું છે કે નથી કર્યું? મિત્રો તમે એક એક ફોન કરજો વલસાડના આદિવાસી સમાજમાં, ઉમરગામ, પારડી, કપરાડા, ધરમપુર, વલસાડ, આ બધે તમે ફોન કરીને કહેજો કે આપણા ચેતરભાઈ વસાવાની સામે આ ધવલ પટેલે નિવેદન કર્યું છે. આવતી ચૂંટણીમાં ધવલ પટેલ જીતવાનો જોઈએ સાહેબ. આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એકતા બતાવી જોઈએ કે ન બતાવી જોઈએ? મિત્રો એટલા માટે કે આદિવાસી સમાજ માટે બોલી નથી શકતા, એ ભાજપની પીપોડી થઈ ગયા છે. આજે ગણપત વસાવા છે, આટલા સમયથી મંત્રી રહ્યા. ગણપતભાઈએ ક્યારે જળ જંગલ જમીનનો મુદ્દો ઉઠાવ્યો હોય તો મને કયો સાહેબ? 73 જમીનના મુદ્દા ઉઠાવ્યો હોય તો કયો? આદિવાસી સમાજ 30 વર્ષથી પછાત છે મિત્રો, આ ભાજપના કારણે. અને ભાજપ તો આપણે વનવાસી કરવા નીકળ્યું હતું, બરોબર કે નહીં? ભાજપ એવું કહેતું હતું આ તો વનવાસી છે. અરે વનવાસી નથી ભાજપ પડાવો. તમારો જન્મ નતો થયો ને ત્યાંના મૂળ આદિવાસીઓ અમે છીએ. અમે આ ધરતીના માલિક છીએ. જળ જંગલ જમીનના મુદ્દા અમે ઉઠાવીએ છીએ. તો મિત્રો આજે આ એક એક મેસેજ આપવો જોઈએ. આજે આ 1.5 લાખ સિગ્નેચર સાથે આપણે જશું કલેક્ટર ઓફિસે, પણ કલેક્ટરની તાકાત નથી, ઈ ઉપર નહીં કહી શકે. એટલા માટે જ આપણે રાષ્ટ્રપતિશ્રીને લખ્યા છે આ પત્ર. અને આવેદનમાં બહુ ક્લિયર સાથે લખ્યું છે. આવેદન હું વાંચતો તો મિત્રો, આ આવેદનમાં આપણે એમનો જવાબ પણ લેશું. આજે 1.5 લાખ સિગ્નેચર અહીંયા થઈ છે. 27 તારીખે રાધિકાબેનની ટીમ છોટા ઉદેપુરમાં પણ આવું સંમેલન કરવાના છે. ભાજપ પણ એક દિવસ ચેતર વસાવાને જેલમાં રખાવશે. 1 લાખ આદિવાસી ઉભા થઈને ભાજપની સામે પડશે. અને આ એકતા રાખવી પડશે મિત્રો. આપણે એકતા રાખવી પડશે. જો આપણે એકતા નહીં રાખીએ તો આ લોકો હવે જળ જંગલ જમીન તો ઠીક, આદિવાસી સમાજને ભાજપ રેવા પણ નહીં દે.